હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી જે રસાયણમના કેમિસ્ટ્રી રસાયણમના ઓનલાઈન શિક્ષણમાં ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. કયો? ચેપ્ટર નંબર 2. બરાબર. તો એમાં લાસ્ટ આપણે એસ કક્ષક વિશેનો વાત કરી હતી. તો એસ કક્ષક કેવી છે? તો કે એસ કક્ષક સમમિતીય ગોળ છે. જે એસ કક્ષક કહીએ છીએ, એસ કક્ષક, બરાબર ધ્યાન, સમમિતીય ગોળાકાર, એટલે કેન્દ્રથી બધી દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. એટલે મૂલ્ય નિશ્ચિત છે પણ દિશા નિશ્ચિત નથી. એટલે એ કેવી કહેવાય? એક અદિશ. પૂછે કે અદિશ કક્ષક કઈ? તો એસ કક્ષક કેવી છે? અદિશ છે. બરાબર. અને બીજું, એસ કક્ષકને એક જ કક્ષક હોવાથી, કેટલી એક જ કક્ષક હોવાથી એમાં મહત્તમ એટલે કે વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાવી શકાય કોઈ પણ એસ કક્ષક હોય. આ થોડું ધ્યાન રાખી લેવાનું. બરાબર. એટલે એસ કક્ષક વિશેની થોડીક સામાન્ય માહિતી આપી પુનરાવર્તન રૂપે. હવે આજે આપણે પી કક્ષક અને ડી કક્ષક બેનો સાથે સમજૂતી મેળવીશું. કોણ કોણ? પી કક્ષક અને ડી કક્ષક. જોઈએ તો એની સમજૂતી. તો પી કક્ષકની વાત કરીએ. શાની વાત કરીએ છીએ? પી કક્ષક. તો પી કક્ષક માટે L1 હોય અને L1 થવા માટે મુખ્ય ક્વોન્ટમ અંક 2 બને. એટલે એનો અર્થ કે બીજી કક્ષા કે તેનાથી આગળની કક્ષામાં પી કક્ષકની શરૂઆત થાય. પહેલી કક્ષામાં પી કક્ષક હોય જ નહીં. બરાબર. એટલે બીજી કક્ષા કે તેની આગળથી પી કક્ષકની શરૂઆત થાય છે. તો આપણે 2p કક્ષકો, પી કક્ષક માટે L1 માટેની સીમા સપાટીની આકૃતિઓ નીચે દર્શાવેલી છે. તો એના માટે હું તમને એવું કહી શકું કે જેમ એસ કક્ષકમાં આપણે વાત કરી હતી કે ભાઈ કેન્દ્રથી, અહીંયા એનું કેન્દ્ર છે, એ કેન્દ્રથી સાઈ સ્ક્વેરના જે નિશ્ચિત મૂલ્યો એટલે અચળ મૂલ્યો બને છે નિશ્ચિત અંતરે, એની સીમા સપાટીઓ જે છે એને જો દોરવામાં આવે તો એ દોરતા આ રીતે અંગ્રેજીનો આંઠડો છે પણ આંઠડો જોઈન્ટ કરવાનો નથી. થોડો આપણે જે આંઠડો બનતો હોય એમાં જે આમ વળેલો, અહીંયા જે વળેલો ભાગ હોય ને એમાં પાછળનો ભાગ ત્યાં આવશે ને આગળનો ભાગ, એટલે આમ આંઠડો બનતો હોય ત્યાં જે આ જોઈન્ટ થોડો ભાગમાં બે જોઈન્ટ નહીં થતા, એ વચ્ચે કેન્દ્ર હોય. બરાબર. આ સપાટી જે આવે છે આમથી આમ એ આ હોય અને આ ઉપરની સપાટી જે છે આમ આમ આ પાછળ એ સપાટી જોઈન્ટ નહીં થતી. એટલે ધ્યાન આપજો. નહીં તો એવું થાય કે ભાઈ કેન્દ્રમાંથી સીધું પસાર થઈ જાય. બરાબર. એટલે ફરીથી કેન્દ્રથી નિશ્ચિત અંતરે સાઈ સ્ક્વેરના જે અચળ મૂલ્યો બને છે એનો આકાર આ રીતે મળે છે. આમ અંગ્રેજીનો આંઠડો પણ કહી શકાય કે કેન્દ્રથી આ બાજુ એક દડા જેવો આકાર, બીજી બાજુ બીજો દડા આકાર. આ બે દડા આકારને જોડી આમ કહેવાય ડમ્બેલ આકાર. કેવો?
ડમ્બેલ, તો ડમ્બેલ આકાર થાય. તે આ આકૃતિમાં કેન્દ્રના ઉદ્ગમ સ્થાને હોય છે. આ આકૃતિઓમાં કેન્દ્ર ઉદ્ગમ સ્થાને છે. અહીં એસ કક્ષકોની જેમ સીમા સપાટીઓની આકૃતિ ગોળાકાર નથી, એને બદલે દરેક પી કક્ષક છે એમાં બે ભાગ ધરાવે છે. એક ભાગ બે ભાગ એટલે એક પિંડક અને બીજું પિંડક, બે પિંડક છે. તો બે ભાગ ધરાવે જેને પિંડક કહે છે અને તે કેન્દ્રમાંથી પસાર થતી સમતલ, કેન્દ્ર છે એમાંથી પસાર થતું સમતલ હોય. એટલે હું તમને અહીંયા જસ્ટ આ રીતે કહી દઉં કે ભાઈ આ રીતે કેન્દ્ર છે એમાંથી એક સમતલ પસાર થાય છે. સાંભળજો. બરાબર. તો આ સમતલ મેં આમ દોર્યું છે, એની એક આ બાજુ એક પિંડક મળે અને બીજી બાજુ બીજું પિંડક મળે. સમજ્યા? એટલે આ કેન્દ્ર છે એમાંથી પસાર થતું સમતલની બે જુદી જુદી બાજુ એટલે સામસામેની બાજુએ આવા બે પિંડક મળે છે. બરાબર. અહીંયા સામેથી જોઈએ એટલે આ તો ભાગ કેવો દેખાય? અડધો જ દેખાય ને તમને. બરાબર. આવા બે પિંડક રૂપે મળે છે. સમજ્યા? એટલે ફરીથી કે કેન્દ્રમાંથી પસાર થતા સમતલની બંને બાજુ હોય છે. એ સંભાવ્ય ઘનતા વિધેય કે જ્યાં બંને પિંડક મળે છે, બરાબર, બંને પિંડક મળે છે તે સમતલ પર શૂન્ય બને છે. એટલે આ બંને પિંડક જ્યાં મળશે આ સમતલ પર, ત્યાં સંભાવ્ય ઘનતા શું થશે? શૂન્ય થશે. એટલે આને એનું શું કહેવાય? નોડલ સમતલ કહેવાશે. બરાબર. આ નોડ ખરું પણ આ આખું સમતલને એનું શું કહેવાશે? નોડલ સમતલ. એ ધ્યાન આપજો. ઓકે. તો હવે પી કક્ષક છે એ પી કક્ષકમાં ત્રણેય કક્ષકોનો આકાર, કદ અને ઉર્જા સરખા છે. તેઓ માત્ર પિંડક કઈ રીતે દિક્વિન્યાસ એટલે ગોઠવણી પામ્યો છે એ દિક્વિન્યાસ ધરાવે છે. બરાબર. તો એ એસ અક્ષ ઉપર, વાય અક્ષ પર, ઝેડ અક્ષ પર એમ ત્રિપરિમાણમાં કઈ રીતે પિંડક ગોઠવણી પામ્યું છે એનાથી અલગ પડે છે. બાકી ત્રણેય કક્ષકો પીની ત્રણેય કક્ષકો આકાર, કદ અને ઉર્જાની બાબતે તો સરખા જ છે, ખાલી ત્રિપરિમાણમાં દિક્વિન્યાસથી જુદા પડે છે. તો પિંડક એક્સ વાય ઝેડ અક્ષ પર ગણીએ તે પ્રમાણે એમને કોમન રીતે કહેવું તો પી એક્સ, પી વાય, પી ઝેડ તરીકે દર્શાવાય. પી કક્ષક માટે એમએલના ત્રણ મૂલ્યો આપણે જાણીએ છીએ, -1, 0, +1. પણ ઘણી બધી રેફરન્સ બુકોમાં કે -1 માટે પી એક્સ કક્ષક આવે, 0 માટે પી વાય આવે, +1 માટે પી ઝેડ આવે. તો એ આપણે ખાલી સ્વીકારી લીધેલું છે આપણા સરળતા માટે. બાકી એ -1, 0, +1 ને અક્ષો જે એક્સ વાય ઝેડ દિશાઓમાં જે અક્ષો છે એક્સ વાય ઝેડ દિશાઓ એની સાથે એનો કોઈ સરળ સંબંધ નથી. એટલે -1 માટે હું તમને પી એક્સ પણ કહી શકું, પી વાય પણ કહી શકું, પી ઝેડ પણ કહી શકું. બરાબર. એટલે આ -1, 0, +1ના મૂલ્યોને અક્ષોની એક્સ વાય ઝેડ દિશાઓની સાથે કોઈ સરળ સંબંધ નથી. ધ્યાન આપજો. તો આપણા હેતુ માટે એટલું યાદ રાખવું જરૂરી છે કે એમએલના ત્રણ મૂલ્યો શક્ય છે, એટલા માટે ત્રણ પી કક્ષકો અને જેમની અક્ષો મુખ્ય ક્વોન્ટમાર્ક સાથે વધે છે. એટલે એમએલના ત્રણ મૂલ્યો છે એટલા માટે ત્રણ પી કક્ષકો છે અને એમની અક્ષો મુખ્ય ક્વોન્ટમાર્ક વધે એની સાથે વધે છે. બરાબર.
આગળની વાત કરું અને એક અક્ષોથી જે રીતે ગોઠવણી પામે છે એનાથી દિશાઓમાં જુદી પડે છે, તેથી જુદી જુદી પી કક્ષકો જેમ મુખ્ય કોંડામાં વધે એમ એમની અક્ષો બદલાય એ પ્રમાણે જુદી જુદી પી કક્ષકોની ઉર્જા મુખ્ય ક્વોન્ટમમાં વધવાની સાથે વધે છે. તો આગળ વાત થઈ હતી એ પ્રમાણે શું કે 2p કરતાં 3pની 3p કરતાં 4pની ઉર્જા વધારે હોય. તો વળી જેમ એસ કક્ષકો છે એ એસ કક્ષકોની જેમ પી કક્ષકો માટે સંભાવ્ય ઘનતા વિધેય પણ શૂન્યમાંથી પસાર થાય છે અને શૂન્ય ઉપરાંત અનંત અંતરે જેમ કેન્દ્રથી અંતર વધે છે તેમ નોડની સંખ્યા n-2 થાય છે. નોડની સંખ્યા n-2 થાય. તો આ પ્રમાણે 3p કક્ષક માટે સંખ્યા n-2 પ્રમાણે કેટલી થશે? 1. એને ખરેખર શું કહેવાય છે? ત્રિજ્યા ગતિ, એટલે કે રેડિયલ નોડ કહેવાય. શું કહેવાય? રેડિયલ નોડ. અને 4p કક્ષક માટે 2 છે. 4p કક્ષક માટે કેટલું છે? 2 છે. તો આ જે રેડિયલ નોડ છે એ કેવી રીતના થયું? n-l-1. તો ચલો 3p માટે ગણતરી કરવી તો 3p માટે n3, p કક્ષક માટે l1 અને -1, તે પ્રમાણે કેટલું આવી ગયું? 1 આવી ગયું. તો 4p કક્ષક માટે ગણતરી કરવી હોય તો 4 - 1 - 1 એટલે કેટલું આવી ગયું? 2. અને ત્રિજ્યા ગતીય એટલે કે રેડિયલ નોડ છે એનું સૂત્ર આ રીતે થશે. ધ્યાન આપજો. પી કક્ષક માટે રેડિયલ નોડ આ રીતે થશે. ઓકે, તો આ જે પી કક્ષક છે એ પી કક્ષકનો આકાર બે પિંડકવાળો જે કેન્દ્રમાંથી પસાર થતા સમતલની બે બાજુ, એટલે આકાર કેવો કીધો કહેવાય? ડમ્બેલ. કેવો આકાર થશે? ડમ્બેલ આકાર. બરાબર. હવે આ જે કેન્દ્ર છે એટલે આમ જોઈએ તો આ એક ડમ્બેલ જેવું જ બનશે. બરાબર. તો કેન્દ્રથી બીજી કક્ષા હોય ત્યાંથી એ પી કક્ષકોની શરૂઆત થાય. બીજી કક્ષાથી દરેક પી કક્ષકને 3 પેટા કક્ષકો કઈ? px, py, pz છે. દરેકમાં 2 ઇલેક્ટ્રોન પ્રમાણે પી કક્ષકોના ટોટલ 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન પ્રમાણે કક્ષકમાં ટોટલ કેટલા? કુલ 6 ઇલેક્ટ્રોન સમાવી શકીએ. એસ કક્ષકમાં કેટલા હતા? 2. પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. અને આમાં જે સમતલ છે જે કેન્દ્રમાંથી પસાર થાય છે એની સામે ઇલેક્ટ્રોનની સંભાવનાઓ છે. ઇલેક્ટ્રોનની સંભાવના છે એટલે ગમે તે દિશામાં નથી, બરાબર, કે સમતલની સામે વિરુદ્ધ છે. એટલે પી કક્ષક કેવી થઈ? સદિશ. બરાબર. તો આપણે પી કક્ષકની વાત કરીએ. હવે એ જ રીતે ડી કક્ષક, કોની? ડી કક્ષકની વાત કરીએ. બરાબર. ચાલો જોઈએ. તો ડી કક્ષકો છે એ ડી કક્ષકો માટે l=2 માટેની ડી કક્ષકો ઓળખાય. અને l=2 નું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમમાં n=3 થી શરૂ થાય. n=3 થી શરૂ થાય એટલે ત્રીજી કક્ષા કે તેનાથી આગળની કક્ષાથી ડી કક્ષકની શરૂઆત થાય. સમજ્યા? તો l=2 માટે ડી કક્ષકો તરીકે ઓળખાય અને તે ઓછા મુખ્ય ક્વોન્ટમમાં n=3 થી હોય છે. બરાબર. કારણ કે એલનું મૂલ્ય n-1 થી વધારે ન હોઈ શકે. તો l=2 માટે
mlના 5 મૂલ્યો -2 -1 0 +1 +2 હોવાથી એ ડીને 5 ડી કક્ષકો હોય છે. જેમ પીને 3 કક્ષકો હતી એમ ડીને 5 કક્ષકો છે, જેને એ 5 ડી કક્ષકોને શું કહેવાય? સમશક્તિ. સમશક્તિ માટેનું ઇંગ્લિશ વર્ડ છે ડીજનરેટ. શું છે? તો ડીની કેટલી? 5 ડીજનરેટ કક્ષકો છે. પીની કેટલી? 3 ડીજનરેટ કક્ષકો છે. તો આ ડી કક્ષકોની સીમા સપાટીની આકૃતિઓ નીચે છે. તો આમાં એવું કહી શકાય કે કેન્દ્ર છે એ કેન્દ્રથી એવા 4 લોબે મળે છે. કેટલા? 4 લોબે મળે છે. અને 4 લોબે 2 સમતલો જે હોય એની સામસામે, જેમ અહીંયા આપણે આગળ આકૃતિમાં પી કક્ષક માટે કીધું હતું ને, એવું ડી કક્ષક માટે શું થાય કે 2 સમતલ હોય. એક એક્સનું સમતલ હોય તો એની સામસામે, જે આગળ હમણાં આકૃતિમાં મેં તમને કીધું હતું એ રીતે જ. એ તમારે થોડું સમજી લેવાનું કે એક્સનું સમતલ છે. સપોઝ હવે આમાં મારે બીજું સમતલ, ધારો કે આ રીતે હું દોરું. બરાબર? આગળનું તમારે સમજી લેવાનું. તો આ 2 સમતલ થયા. તો આ એક્સ સમતલ હોય અને સપોઝ વાય સમતલ છે. તો એક્સ સમતલમાં એક આ રીતનો ભાગ મળે, બીજો પાછળ હોય, દોરી ના શકું. હવે આ વાય સમતલ છે, તેમાં એક ભાગ અહીંયા મળશે, આમ બીજો ભાગ અહીંયા મળશે. બરાબર સમજ્યા? આનો એક ભાગ જે છે એ એની પાછળ હોય એટલે આપણે જોઈ ના શકીએ. એટલે 4 જે પિંડક મળે છે તેમાં એક સમતલ હોય. આ એક સમતલ છે આર્યું, તેની એક આગળની બાજુ, બીજું પાછળની બાજુ પિંડક હોય. આ વાય સમતલ છે આર્યું, તેમાં એક પિંડક આ થયું અને બીજું પિંડક એની વિરુદ્ધ એટલે આ થયું. આ રીતે એની ગોઠવણી થયેલી હોય. બરાબર? તો એને કેવો આકાર કહેવાય? ડબલ ડમ્બેલ. એક ડમ્બેલ આનું આ બનશે ને એક ડમ્બેલ આ બનશે આમ, એટલે 2 ડમ્બેલ બને એટલે એનો આકાર ડબલ ડમ્બેલ થયો. કેવો? ડબલ ડમ્બેલ. એટલે એનો આકાર યાદ રાખજો. પી કક્ષકનો સિંગલ ડમ્બેલ, તો ડી કક્ષકનો ડબલ ડમ્બેલ આકાર થશે. બરાબર? તો આ ડી એક્સ વાય તો હમણાં સમજાયું. એક્સ અને વાય સમતલ હોય એની સામસામે. એક્સનું સમતલ તો વાયનું સમતલ, એવું તમારે ધ્યાનથી, કેમ કે આપણે જે બુક પ્રમાણે દોરવા જશો તો કંઈ સમજ નહીં પડે. હું તમને અહીંયા સમજાવું કે એક્સનું સમતલ, વાયનું સમતલ અને ઝેડનું સમતલ એ પ્રમાણે. તો એક્સના સમતલનો સામસામે, વાયના સમતલની સામસામે. બરાબર? એટલે ઝેડ સમતલ ખાલી રહે. એ રીતના ડી વાય ઝેડ તો વાયના સમતલમાં સામસામે, ઝેડના સમતલમાં સામસામે, એક્સ સમતલ ખાલી રહ્યું. ડી ઝેડ એક્સ તો એક્સના સમતલની સામસામે, ઝેડના સમતલની સામસામે, તો વાય સમતલ ખાલી રહે. ડી ઝેડ સ્ક્વેર એટલે તો કે ઝેડ અક્ષ પર જ બંને ડબલ ડમ્બેલ, 1 2, ત્રીજું પણ એના પર જ 3, અહીંયા 4. તો એ ઝેડ અક્ષ પર જ એ 2 4 ડમ્બેલ, 2 ડમ્બેલ આ બાજુ, બીજા 2 ડમ્બેલ આ બાજુ, એટલે 2 પિંડક અહીંયા, બીજા 2 પિંડક અહીંયા, એટલે બંને ડમ્બેલ ઝેડ અક્ષ પર જ હોય. ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર તો એક એક્સ અક્ષ પર 2 પિંડક અને વાય અક્ષ પર 2 પિંડક સામસામે ગોઠવાશે. તો આ રીતની એમની ગોઠવણી થઈ હોય ડી કક્ષકોની. બરાબર? તો 5 ડી કક્ષકો છે, ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે.
પહેલી 4 ડી કક્ષકોના આકાર એકબીજાના જેવા જ હોય છે. આ DXY, DYZ, DZX, DX2, DY2, કારણ કે બે સમતલમાં કે બે અક્ષો પર હોય ને એટલે સરખા જેવા લાગે, એટલે આપણે ધ્યાનથી દોરવા પડે. જે DZ² તરીકે ઓળખવામાં આવે છે એ DZ² એ બધાથી જુદી પડે છે, અલગ પડે છે. પરંતુ પાંચે 3D કક્ષકોની ઉર્જાની બાબતમાં કેવી છે? સમતુલ્ય છે. તો આગળ વાત થઈ છે. ચલો, એનું મૂલ્ય 3 કરતાં વધારે માટે ડી કક્ષકો આવે, એટલે ત્રીજી કક્ષામાં 3D, ચોથી કક્ષામાં 4D, પાંચમી કક્ષામાં 5D. એમના આકાર 3D કક્ષકોના આકાર જેવા જ હોય, એટલે બધી કક્ષામાં જે ડી કક્ષા હોય સરખી આકારની હોય, અલગ અલગ ના હોય. હા, ઉર્જા અને કદમાં તફાવત હોય. 3D કરતાં 4Dની ઉર્જા અને કદમાં જુદી હોય, એટલે 3D કરતાં 4Dનું કદ અને ઉર્જા વધારે હોય. આગળ ત્રિજ્યા નોડ એટલે રેડિયલ નોડ ઉપરાંત સંભાવ્ય ઘનતા વિધેય 0 હોય છે. ત્રિજ્યા નોડ ઉપરાંત સંભાવ્ય ઘનતા 0 હોય છે. તો સંભાવ્ય ઘનતા વિધેય પી કક્ષક અને ડી કક્ષકોમાં કેન્દ્રમાંથી પસાર થતી હોવાથી સમતલ આગળ નોડ 0 થાય છે. સમતલ આગળ નોડ 0 થાય છે. તો આગળ અહીંયા સમજાવી દઉં. સમતલ હોય ત્યાં જ્યાં બંને મળે, બંને પિંડક, બરાબર, આ રીતનું સમતલ હોય ત્યાં બંને પિંડક મળે તો અહીંયા આજુબાજુ એ શું છે? ઇલેક્ટ્રોનની સંભાવના ઘનતા 0. આ બાજુની સપાટીઓ વધારે હોય એમ. એટલે જ્યાં સમતલ છે કે જ્યાં બંને પિંડક મળતા હોય ત્યાં એની ઇલેક્ટ્રોનની સંભાવ્ય ઘનતા કેવી હોય? 0 હોય. ધ્યાન આપજો. ઓકે, તો આ રીતે આપણે કોની વાત કરી? ડી કક્ષકોની. બરાબર. હવે આગળના ટોપિકની અંદર થોડીક એફ કક્ષક અને થોડીક નોડ વિશે વાત કરીશું. તો બરાબર ધ્યાન આપજો. પી કક્ષક અને ડી કક્ષક. પી કક્ષક ડંબેલ આકાર, બરાબર, બે પિંડક હોય. એની 3 કક્ષકો સદિશ અને 3 કક્ષકોમાંથી ટોટલ 6 ઇલેક્ટ્રોન. ડી કક્ષકમાં 4 પિંડક, એનાથી ડબલ ડંબેલ બને, બરાબર. એટલે એની કુલ પેટા કક્ષક 5 અને 5ની અંદર 2 પ્રમાણે 10 ઇલેક્ટ્રોન સમાય. પી કક્ષક બીજી કક્ષાથી શરૂ થાય અને ડી કક્ષક ત્રીજી કક્ષાથી, બરાબર. તો 2 થી 3 વાર વિડીયો જોઈ, એકવાર સમજીને એકવાર મોઢે લખશો તો જ ચોક્કસ આવડશે. જય સ્વામિનારાયણ.